એક સમયની વાત છે, એક મહાન સંત હોય છે, તે ભિક્ષા માંગવા માટે એક ઘરની બહાર જઈને ઊભા રહે છે. તે ઘર પાસે પહોંચે છે ત્યારે તે અવાજ લગાડે છે કે માં, ભિક્ષામાં કંઈક હોય તો મને આપો. એટલે ઘરમાંથી એક મહિલા બહાર આવે છે ને તે પોતાની સાથે અનાજ લઈને આવે છે અને સંતના કમંડળમાં તે નાખી દે છે. એટલે આ મહિલા સંતને કહે છે કે મને કંઈક સારો એવો ઉપદેશ આપો કે જે હું મારા જીવનમાં ઉતારી શકું અને તેને હું દરરોજ અપનાવી શકું. એટલે સંત કહે છે કે આ ઉપદેશ હું આજે નહીં આપું, હું ઉપદેશ કાલે તમને આપીશ. એટલે સંત ત્યાંથી ચાલ્યા જાય છે ને મહિલા પણ પોતાના ઘરમાં ચાલી જાય છે. આખો દિવસ વીતે છે ને બીજે દિવસે આ સંત મહારાજ આ મહિલાના ઘરની સામે આવીને ઊભા રહે છે અને સંત અવાજ લગાડે છે કે માં, ભિક્ષામાં કંઈક હોય તો આપો. એટલે અંદરથી તેજ સ્ત્રી બહાર આવે છે અને આજે આ મહિલાએ ખીર બનાવી હોય છે. ખીરમાં સારા એવા પિસ્તા, બદામ અને કાજુ નાખેલા હોય છે. એટલે સંત કમંડળ આગળ કરે છે ને મહિલા જેવી ખીર તે કમંડળમાં નાખવા જાય છે તો કમંડળમાં કચરો ભરેલો હોય છે. કમંડળ આખું ગંદુ હોય છે. એટલે મહિલા આ સંતને કહે છે કે કમંડળની અંદર તો કચરો છે, અંદર ધૂળ ને માટી છે, લાવું હું આ પહેલા સાફ કરતી આવું. એટલે સંત કહે છે કે જો આ કમંડળ ખરાબ હોવાથી તમે આની અંદર ખીર ના નાખી શકો તો એના ઉપરથી જ તમે જે કાલે મને પ્રશ્ન પૂછ્યો હતો કે મને કાંઈક ઉપદેશ આપો, તો તેના ઉપરથી હું તમને ઉપદેશ આપું છું કે જો આ કમંડળ ખરાબ છે ને તમે આમાં ખીર ના નાખી શકો તો જો તમારું મન ખરાબ હોય તો હું તમને સારો ઉપદેશ કેવી રીતે આપી શકું. તમારે સારો ઉપદેશ જોતો હોય, સારો અમૃત ઉપદેશ જોતો હોય તો સૌથી પહેલા તમારે તમારા મનને સાફ કરવું પડશે. તમારા મનને શુદ્ધ કરવું પડશે. તમારા મનમાં જે ખોટા વિચારો છે તેને પહેલા તમારે બહાર કાઢવા પડશે, તેમનો નિકાલ કરવો પડશે. જ્યાં સુધી તમારું મન સાફ નહીં હોય તો હું તમને ગમે તેટલો સારો ઉપદેશ આપીશ તેનું કોઈ પણ મહત્વ નહીં રહી જાય. એટલે સૌથી પહેલા તમારું મન શુદ્ધ કરો, પછી જ હું તમને સારો એવો ઉપદેશ આપીશ. એટલે દોસ્તો, આ કહાની ઉપરથી આપણને એ શીખવા મળે છે કે આપણે આપણા મગજમાં, આપણા મનમાં કંઈક સારો વિચાર આપણે લેવો હોય તો સૌથી પહેલા આપણી મનની અંદર જે ખરાબ વિચારો ઘર કરી ગયેલા છે તેને આપણે દૂર કરવા જોઈએ. ભૂતકાળમાં બનેલી કોઈ પણ ઘટનાએ આપણા મગજ ઉપર ગહેરી અસર કરી હોય તો તેને આપણે પહેલા શુદ્ધ કરવા પડે. કોઈનો આપણે ખરાબ વિચારીએ છીએ, કોઈની ઈર્ષ્યા કરીએ છીએ તો તે પહેલા આપણે કરવાનું બંધ કરવું જોઈએ. એટલે સૌથી પહેલા આપણે આપણા મગજને શુદ્ધ કરવું પડશે. મન જેટલું શુદ્ધ છે તેટલા જ સારા વિચારો આપણે આપણા મગજમાં દાખલ કરી શકશું અને તેટલી જ ઇમ્પેક્ટ આપણા જીવન ઉપર સારી એવી થશે. જો દોસ્તો તમને આ કહાની સારી લાગી હોય, આ કહાનીમાંથી કંઈક શીખવા મળ્યું હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઇક કરી દેજો. અને આ વિડીયોમાં તમને જે કાંઈ સારું એવું લાગ્યું હોય તો તમારા મિત્રો, કુટુંબીજનો અને પરિવારજનોને જરૂરથી આ વિડીયો શેર કરજો. અને આવા નવા વિડીયો અમે લાવતા રહીએ છીએ તો 100% અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરીને જાજો, જેથી સારા વિચારો તમારા જીવનમાં ઉતરે. તો ચાલો દોસ્તો, હું રજા લઉં. આવતા વિડીયોમાં આપણે કાલે જરૂરથી મળશું. થેન્ક યુ દોસ્તો.